ગુજરાતમાં એનાલોગ પનીરને લઈને સરકાર ઐતિહાસિક નિર્ણયો લઈ ચૂકી છે. અગાઉ એનાલોગ પનીર વેચાણના બોર્ડ મારવાની સૂચના આપી અને પછી 6 ઓગસ્ટ 2026થી રાજ્ય સરકારે એનાલોગ પનીર, ચીઝ અને બટરના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દીધો. પ્રતિબંધનો આદેશ થયાની સાથે રાજ્યભરમાં ફૂડ વિભાગ અને પોલીસે એનાલોગ પનીરનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ, ડેરીઓ અને રેસ્ટોરન્ટ પર દરોડા પાડવાના શરૂ કરી દીધા. આમ છતાં ગુજરાતમાં પ્રતિબંધિત એનાલોગ પનીરની હેરફેર અને વેચાણ હજુ સુધી અટક્યું નથી. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આ મોતના વેપારીઓએ રૂપિયા રળી લેવા બુટલેગરોની કાર્યપદ્ધતિ અપનાવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું બંકિમ પટેલ. ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે, છતાં પાડોશી રાજ્યોમાંથી પ્રતિદિન કરોડો રૂપિયાના વિદેશી દારૂ એકબીજાના સહકારથી ઘુસાડવામાં આવે છે. ક્યારેક નાની મોટી કારમાં, ક્યારેક લક્ઝરી બસોમાં, તો ક્યારેક ટ્રેલર અને ટેન્કરોમાં. આવી જ રીતે પ્રતિબંધિત એનાલોગ પનીરની હેરફેર શરૂ થઈ ગઈ છે. સ્વાસ્થ્ય માટે હાનિકારક એનાલોગ પનીરનું વેચાણ ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી ચાલ્યું આવ્યું. એક તબક્કે એનાલોગ પનીરના વેચાણ માટે બોર્ડ મારવાની જાહેરાત ગુજરાત સરકારે કરી હતી. ત્યાર પછી સરકારને અચાનક જ લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે બ્રહ્મજ્ઞાન લાદ્યું અને 6 ઓગસ્ટ 2026ના રોજ એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતો એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો. પ્રતિબંધની જાહેરાત થતાની સાથે જ ગુજરાત પોલીસ અને ફૂડ વિભાગની ટીમો સક્રિય થઈ ગઈ. રાજ્યભરમાં અનેક દરોડા પડ્યા અને શહેર તેમજ ગામડાઓમાં બનતા વેચાતા એનાલોગ પનીર, ચીઝ અને બટરના જથ્થાને જપ્ત કરાયો અને નાશ પણ કરી દેવાયો. આજે પણ સરકારી તંત્ર એનાલોગ પનીર સહિતના ખાદ્ય પદાર્થ શોધવા સતત પ્રયત્નશીલ રહે છે. જેનો એક કિસ્સો 21 ઓગસ્ટના રોજ અમદાવાદ શહેરમાંથી સામે આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે કાંકરિયા દેડકી ગાર્ડન નજીક આવેલા એએમસીના પે એન્ડ પાર્કિંગ પ્લોટમાં પડેલી 2 લક્ઝરી બસમાંથી 408 કિલો એનાલોગ પનીરનો જથ્થો જપ્ત કર્યો છે. એએમસીના ફૂડ વિભાગના અધિકારી ડૉક્ટર તેજસ શાહ શું કહે છે આ કાર્યવાહી મામલે જુઓ. અમને બાતમી મળી હતી કે અલગ અલગ જગ્યાએથી લક્ઝરી ગાડીમાં પનીરનો જથ્થો બીજા રાજ્યોમાંથી અમદાવાદ શહેરમાં આવે છે. તો તેને આધારે કોર્પોરેશને વહેલી સવારે વોચ ગોઠવેલી હતી અને અરુણાચલ પ્રદેશના સિમ્બલ સાથે 2 લક્ઝરી વાન મણિનગરમાં દેડકી ગાર્ડન પાસે જે પાર્કિંગ છે ત્યાં જોવા મળેલી અને બાતમીના આધારે જે અમને માહિતી મળતી કે એમાં પનીરનો જથ્થો સેલ કરવા માટે આવે છે તે સાચું જણાય. ત્યારબાદ વધુ તપાસ કરતાં ત્યારે તેમાંથી પનીરનો જથ્થો મળેલ અને એ પનીરનો જથ્થો લો ફેટ પનીર તરીકે અહીંયા વેચાણ માટે આવ્યું હતું અને જે લોકો અહીંયા ખરીદવા આવ્યા હતા એમાં મણિનગરના એક ઈસમ હતા અને એક નરોડાના ઈસમ હતા જે ખરીદી માટે આવ્યા હતા. એમને અંદાજિત 240 રૂપિયા કિલોના ભાવે લક્ઝરીવાળા દ્વારા પનીર, લો ફેટ પનીરના નામનું પનીર આપવામાં આવતું હતું અને એમઆરપી એમાં લખેલી હતી 400 રૂપિયા અને 450 રૂપિયા. એટલે અને આ જથ્થોનું મેન્યુફેક્ચરિંગ યુનિટ એક જોધપુરમાં અને એક પાલીમાં એટલે રાજસ્થાનમાં મળ્યું છે. એટલે જે એના પર લેબલ લાગેલું હતું એ પ્રમાણે જથ્થાની કિંમત જે કિંમતે વેચવામાં આવી રહ્યો હતો અને આ જે મોડસ ઓપરેન્ડી ધ્યાનમાં આવી કે ભાઈ લક્ઝરીમાં આવ્યું તો 100% એ એનાલોગ પનીરનો જથ્થો હોવાનું અમને લાગી રહ્યું છે. એટલે અંડર ધ એક્ટ સેમ્પલ લેવામાં આવેલું છે પનીરના જથ્થાઓનું તેમજ અમારા દ્વારા એ પનીરના સેમ્પલ લઈ અને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે. લગભગ 408 કિલો જેટલો જથ્થો એ વેચાણ માટે સ્થગિત કર્યો છે અને એને કોલ્ડ સ્ટોરેજમાં મુકાવડાવવામાં આવેલ છે અને હવે સેમ્પલના પરિણામ આવ્યા પછી જે તે મેન્યુફેક્ચરિંગ યુનિટ તેમજ જે લોકો ખરીદી કરવામાં આવ્યા હતા તેમના દ્વારા એવું પ્રાથમિક તબક્કે એવું જાણવા મળ્યું છે કે એ લોકો ફેરી કરતા હતા અને અલગ અલગ જગ્યાએ પનીર આપતા હતા. તો એની ડિટેલ મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે કે કઈ કઈ જગ્યાએ આપતા હતા અને જે ધારાધોરણો અનુસાર એમાં કાર્યવાહી કરવામાં આવશે અને જો કોઈ આ પ્રકારે જાણવા આવશે તો આગામી સમયમાં પણ તેમની વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. એનાલોગ પનીર, ચીઝ અને બટર પર ગુજરાતમાં પ્રતિબંધ આવતા હવે પાડોશી રાજ્યોમાંથી બુટલેગરોની જેમ લો ફેટ પનીર, ચીઝ અને બટરનો જથ્થો ઘુસાડવાનું ષડયંત્ર શરૂ થઈ ગયું છે. અમદાવાદમાંથી પકડાયેલા એનાલોગ પનીરના જથ્થાનો રાજ્યમાં કદાચ આ પ્રથમ કેસ છે.
પરંતુ રાજ્યભરમાં આજે પણ એનાલોગ પનીર, ચીઝ અને બટરનો ધંધો બેફામ ચાલી રહ્યો છે અને લોકોના પેટમાં એ અખાદ્ય પદાર્થ જઈ રહ્યો છે. દારૂની જેમ હવે એનાલોગ પનીર ઘુસાડવા લાલચુ વેપારીઓ નિત નવા પ્રયાસ કરી રહ્યા છે. દારૂની ઘૂસણખોરી અટકાવી નહીં શકનારી સરકાર પ્રતિબંધિત એનાલોગ પનીર, ચીઝ અને બટરના જથ્થાને રાજ્યમાં આવતો અટકાવી શકશે? આ એક ગંભીર અને મોટો સવાલ છે. આ અંગે આપનો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. આવા સમાચારો જોવા માટે જોતા રહો નવજીવન ન્યૂઝ.